નમસ્કાર દોસ્તો, આજે આપણે પહોંચી ગયા છે પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે। આસો સુદ નવરાત્રિમાં અહીંયા દર્શનનું ખૂબ જ મહત્ત્વ હોય છે। આ છે સુંદર અડિયામનો ડુંગર અને અહીંયા આપણે બસની અંદર બેસી ગયા છે। લોકો ચાલતા પણ જાય છે અને આપણે બસમાં બેઠેલા છે। અત્યારે પાવાગઢ પહોંચી ગયા છે। ઉપર ચડવાના પગથિયે ચડીને આપણે ઉપર જઈશું, પછી આપણે માતાજીના દર્શન કરીશું। તો આપણે ચાલતા ચાલતા પહોંચી ગયા છે મંદિર નજીક અને હું તમને લિફ્ટ પણ બતાવીશ। આ છે લિફ્ટ। અહીંયા તમે ઉડન ખટોલા લિફ્ટની અંદર બેસીને પણ ઉપર ચડી શકો છો અને ચાલતા પણ ચડી શકો છો। તો આપણે મંદિરની નજીક પહોંચી ગયા છે। ભીડ જોઈ તમને લાગશે કે આસો સુદ નવરાત્રિમાં કેટલા લોકો અહીંયા દર્શન કરવા આવે છે। તો એકચ્યુઅલી અમે ચાલતા ચાલતા ઉપર ચડી ગયા છે। આ છે અને બસ અહીંયા દર્શન થઈ ગયા છે આપણને માતાજીના। ત્યારબાદ આપણે નીચે ઉતરશું હવે દર્શન કરી। આ છે ખૂબ જ પૌરાણિક ઇમારતો અને અહીંયાથી આપણે સીધા આવ્યા છે। બસમાં બેઠા નથી, ચાલતા ઉતર્યા છે। જતી ઘડી બસમાં આવ્યા હતા। આ છે પાવાગઢનું। જો આ દિવાલ ધરાશય થાય તો ઘણું બધું નુકસાન થાય એમ છે અને ખૂબ જ મોટી તિરાડ પડી ગઈ છે। અને આ જે રોપવેની અંદર જે જારી લગાવી છે જોઈ શકો છો કે આ જારી અકસ્માત થાય તો આ જારીની અંદર જે છે એ પડી શકે છે।